प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર લઈ તો નથી લીધો ને અત્યારમાં, શરીરનો અમૃતની એક બૂંદ લઈ લેવાનો, એવું નથી। ભૂખ લાગે, હંસાબેન તો છેક 7 વાગે લાઈવ થાય, તમે કદાચ 4 વાગે જાગી જતા હોય, 5 વાગે જાગી જતા હોય, તો ભૂખ લાગી હોય તો શરીરને આપી દેવાનો આહાર, એવું નથી। પણ સદગુરુ મહારાજે આપણને એ શીખવાડ્યું છે કે પહેલા આત્માનો આહાર પછી શરીરનો આહાર। તો આવો કેવી રીતે આપણે આપણા આત્માને આહાર પહોંચાડીએ છીએ। ઇન્દ્રાવતીજી કહે છે મુરમિલાવામાં કે સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી जीत बैठे चौकवतना, साथ जी जागिए।
ક્યાં બેઠા છે શ્યામ શ્યામાજી? ચોક વતન મૂલ મિલાવામાં. અને આપણે ક્યાં છીએ? આપણા પર આત્મ તેમના જ ચરણોમાં બિરાજમાન છે. જાગ્રત ત્યાં પણ થવાનું છે અને અહીંયા પણ બુદ્ધિથી જાગ્રત થવાનું છે. સુંદર સાચી પ્રયાસ તો ખૂબ કરી રહી છે. કીધું ઇન્દ્રાવતીએ કે ન કહેવાય વાણી આ માયામાં હે, પણ સાથ માટે કહેવાણી સાથ આવશે હૃદયાણી. એ મેને છે કહ્યું જાણી ન કહેવાય વાણી આ માયામાં હે, કે માયાની અંદર આ વાણી કહેવા જેવી જ ન હતી. પણ કેના માટે કહેવાણી? સાથ માટે. નહીતર તો આ વાણી સતયુગ થી ન આવી જાત. સુંદર સાચી આ રચના, સંસારની રચના બ્રહ્મપ્રિયાઓ માટે કરી રાજ્યે. એમાં પ્રથમ ચરણમાં સતયુગ લઈએ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને પછી કલયુગ. તો હજારો વર્ષ, લાખો વર્ષ વ્યતીત થયા ત્યારે આ સંસારમાં આવી વાણી. સંસારની રચના તો ત્યારે જ આપણા માટે જ કરી, પણ આટલા વર્ષો વ્યતીત થયા ત્યારે કલયુગના અંતિમ ચરણમાં આ વાણી આવી. શું કામ? કે પણ સાથ માટે કહેવાણી. જ્યારે સાથ આવ્યો આ સંસારમાં ને ત્યારે એમના માટે વાણી આવી. નહીતર સાથ પેલા ન આવી જાત. પણ પછીનું ચરણ શું કે છે? સાથ આવશે, બોલો, હૃદય આણી. સુંદર સાથ આ સંસારમાં, સુંદર સાથ આવશે. આ વાણીને સમજશે, એ વાણીનું પાઠ પારાયણ કરશે, આ વાણીને હૃદયમાં ધારણ કરશે. એ મેં નેહજે કહ્યું જાણી. ઇન્દ્રાવતી કહે છે કે હું નિશ્ચિત રૂપે કહું છું કે મારા સુંદર સાથ આ વાણીને હૃદયમાં ધારણ કરશે. કેટલો વિશ્વાસ છે સુંદર સાથજી હે. અને આપણે શું કરીએ છીએ? વાણી તો આવી છે, ખબર પણ છે. ઇન્દ્રાવતી કહે છે સુંદર સાથ માટે વાણી આવી છે, પણ આપણે કરીએ છીએ આજકાલ વાણી પી પણ લઈએ છીએ, લઈ પણ છે, પણ પચતી નથી. કારણ કે આપણો વ્યવહાર, આપણો બદલાવ એ કાંઈ વાણીથી આપણને અસર થયો નથી. આપણે કરતા જ નથી. એક બુંદ દરરોજ લઈએ છીએ પણ પરહેજ થતો નથી. અને મોટી અજ્ઞાનતા એ છે કે મારી પાસે સમય છે, હું પછી કરી લઈશ, આજનો દિવસ આ કરી લઉં, પછી કરી લઈશ, એમાં શું, હજી સમય જ સમય છે. પણ કબીર સાહેબે કીધું કે માનવ તન દુર્લભ હૈ, મિલે ન દૂજી બાર, પક્કા ફલ જો ગિરા પડા, બહુરીન લાગે ડાર કબીરા, બહુરીન લાગે ડાર. કે માનવ તન દુર્લભ હૈ, મિલે ન દૂજી બાર. એક વાર મળશે, પછી વારંવાર આ તન કદાચ નહીં મળે. અને જો પાકેલું ફળ, જે ફળ પાકી ગયું હોય, સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ ગયું હોય, એ ડાળેથી નીચે પડી જાય, પછી એ ફળને તમે ફરી પાછું ડાળમાં કાચું હોય કે પાકું હોય લગાવી જ ન શકો. એક વાર પડી ગયું હોય. એમ આ સંસારમાં આપણે જે છે અત્યારે હું ને તમે ભાગદોડ કરી રહ્યા છીએ, એક વખત એ છૂટી ગયું તો ફરી પાછું કોઈ પણ એવો ડોક્ટર નથી કે માં જીવ પરોવી શકે. તો આપણે શેના ગુમાનમાં છીએ? ઇન્દ્રાવતીએ કીધું
કે સાથ આવશે હૃદય આણી, એ મેં નેહજે કહ્યું જાણી, કે સુંદર સાથ આવશે જ મને નિશ્ચય છે. અને ફરી પાછું એ ઇન્દ્રાવતી કહે છે, કારણ કે લખવા બેઠી છે ધણીના ગુણ, એક પછી એક મીંડું મૂકતી જ જાય છે, એક પછી એક મીંડું મૂકતી જાય છે, અને ધણીના ગુણો બેસુમાર લખતી જાય છે. ઇન્દ્રાવતીને સદગુરુ હતા, આપણને પણ આપણા પણ સદગુરુ છે, અને આપણે પાસે પણ અત્યારે સદગુરુ છે, આપણે એના સાનિધ્યમાં રહી છીએ. પણ આપણી આ સંસારની અંદર એવી તો શું મજબૂરી થઈ ગઈ કે આપણે સાચાને સાચું નથી કહી શકતા અને ખોટાને ખોટું નહીં કહી શકતા. શું કામ? કે ત્યાં આપણો સ્વાર્થ છે, કે ક્યાંય હું અટવાઈ ગઈ તો આપણે સાચાને સાચું નથી કહી શકતા. એ મોટામાં મોટી મૂંઝવણ છે. આ ખુલાસા કરી નાખજો. સત્યને સત્યની કહેવાની હિંમત રાખજો સુંદર સાથજી, જૂઠને જૂઠ કહેવાની હિંમત રાખજો. કારણ કે આ વાણી કઈ છે કે સત્ય વાણી મત કે લેવું જોઈને કોસાર. આ સત્ય વાણી છે. તમે સત્ય વાણીનું પાન કરતા હશો, સત્ય અમૃતની એક બુંદનું પાન કરતા હશો, તો તમે સાચાને સાચી કહેવાની હિંમત રાખજો, અને ખોટાને ખોટી કહેવાની પણ હિંમત રાખવી જ પડે. ઇન્દ્રાવતીએ કીધું ને, હું તો ગુણ ગણતી જ જાઉં છું, પણ આપણા માટે પણ આ સંસારની અંદર આપણી પાસે આપણે પણ સદગુરુના સાનિધ્યમાં રહીએ છીએ, તો આપણે શું કરીએ સુંદર સાથજી? આપણે એમના વચનો પ્રમાણે ચાલીને તો એ બહુ જ થઈ ગયું. એ વચન પ્રમાણે આપણે ચાલીએ ને તો એ બહુ જ થઈ ગયું. કારણ કે ઇન્દ્રાવતી આ હૃદય ફાડી ફાડી ને લખી રહી છે, કહે છે કે એ વચન મેને કસની કર લીએ, દેતા મેરો જીવ શકું છે. આ બધા વચન મેં કસની કરી કરીને પ્રાપ્ત કર્યા છે. હું તમને દઉં છું ને તોય મારો જીવ શકું છે, સંકોચ થાય છે કે આને હું આપું કે ના આપું, આ સાર્થક કરશે કે નહીં કરે. એટલે ઇન્દ્રાવતી એક પછી એક મીંડું મૂકી અને સદગુરુના ગુણની અંદર બઢોતરી કરતી જાય છે. કાલે આપણે જોયું કે એક અંકની પાછળ 15 મીંડા મૂક્યા, અને 15 મીંડા મૂકી અને પદ્મની સંખ્યા એને બતાવી. આગળ જોઈએ કે 16 ધરકે કરું પદમ 10, ગુણ નજરો આવતે હુએ ધની બસ. 17 ધરકે કરું ગુણ અંક, 18 ધરું જ્યો હોય ગુણ સંક. નામ બદલતા જાય છે સંખ્યાના, કે 16 ધરકે 16 મીંડા ધરી અને 10 પદમ કરું. પછી ગુણ નજરો આવે હુએ ધની બસ, કે સદગુરુના ગુણો મારી દ્રષ્ટિમાં આવતા જ વસીભૂત થઈ ગયા, કે આવી ગયા એના ગુણો. અને વસીભૂત, કે હવે વસીભૂત એટલે ઇન્દ્રાવતી કહે છે, આગળ પણ કીધું કે મારી જેમ નથી કોઈ ગણ્યા કે નથી કોઈ ગણશે, મારા જેવી કોઈ થઈ નથી, થશે પણ નહીં. એટલે કહે છે કે 16મું મીંડું મૂકી અને હું 10 પદમ કરી લઉં, અને સદગુરુના ગુણો મારી દ્રષ્ટિમાં સમાતા નથી, મેં વસીભૂત કરી લીધા. સદગુરુને ઇન્દ્રાવતીએ આપણે જોયા ખટૃતિ ગ્રંથની અંદર, તો ખટૃતિ ગ્રંથમાં પણ ઇન્દ્રાવતી કહે છે કે હવે જેમ નચાવું તેમ નાચજો મારા વાલા, આવ્યા છો ઇન્દ્રાવતીને હાથ, વસીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સગડો સાથ. ઇન્દ્રાવતી કહે છે કે હું એવું વસીકરણ કરું કે તમે મારા હાથમાં આવી ગયા છો, હવે તમે ક્યાંય જઈ શકવાના નથી. ઇન્દ્રાવતીનું હૃદય એટલું પાક પવિત્ર છે કે એને છોડી અને બીજે તમે ક્યાંય જઈ શકવાના નથી, એવું મેં વસીકરણ કર્યું છે. તો અહીંયા પણ કહે છે કે આ દ્રષ્ટિમાં ગુણો આવતા જ એ વસીભૂત થઈ ગયા. 17મું મીંડું અને પછી 17મું મીંડું જોડીને એક અંક, 17મા મીંડાને અંક કહે છે, અને પછી 18મું મીંડું જોડી અને એક શંખ ગુણ થાય છે. એક પછી એક મીંડા મૂકતી જાય છે. 16મા મીંડાની અંદર શું કહે છે?
10 પદમ, 17મા મીંડામાં કહે છે અંક અને 18મા મીંડામાં શંખની ગણતરી કરે છે. સુરિતા કરું ધરકે 19, પત ગુણ ગ્રહુ ધરકે 20, અંક ધરું ધરકે 21, મધ કરું ગુણ દોયે ધર 20, એટલે 22. એક જ ચોપાઈની અંદર 19મું, 20મું, 21મું અને 22મું 4 મીંડા મૂકે છે કે 19મું મીંડું મૂકીને હું તેમના ગુણોની સંખ્યા સુરિતામાં ગણું છું. 20મું મીંડું મૂકી અને પતિ સંખ્યા ગણું છું. 21મું મીંડું મૂકી અને અંત સંખ્યા ગણું છું. અને 22મું મીંડું મૂકી અને મધ સુધી ગણું છું, મધ સંખ્યા સુધી ગણું છું. અને પછી કહે છે એકડા ઉપર 23 મીંડે ધરું, પરારધ કરકે લેખા મેરા કરું, લૌકિક લેખે ગુણ ના ગિનાએ, મેરે ધની કે ગુણિયો ગિને ન જાય. કે હવે એકડા ઉપર 23 મીંડા, એકડા પાછળ 23 મીંડા મૂકી અને પરારધની ગણતરી કરી શકું છું. ઇન્દ્રાવતી 23 મીંડા સુધી 23 મીંડા મૂકે છે કે 23 મીંડા મૂકી અને હું પરારધની ગણતરી કરું છું. લૌકિક લેખે ગુણ ના ગિનાય, કે હું મારી ગણતરી પૂરી કરી લઉં, પરંતુ વસ્તુતઃ એટલે કે પરંતુ લૌકિક રીતે સીમિત અંકોથી સદગુરુના અસીમ ગુણો ગણી શકાતા નથી. આ લૌકિક રીતે આપણે ગણવા જાય તો એ ગણી શકાતા નથી. એ નિધની રમલયતી ઘણી, દિયે સાથ ને સાર, કોમલ ચિત કરી લીજીએ, કોમલ ચિત કરી લીજીએ. જેમ હૃદય રહે નિર્ધાર, એ નિધ નિરમલયતી ઘણી. આ નિર્મળ નિધ છે, આ કેના હૃદયમાં રહે? દિયે સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ. આ એક એક મીંડાની ગણતરી કરતી જાય છે ને બઢોતરી કરતી જાય છે, એ સુંદર સાથ સામે વ્યક્ત કરતી જાય છે. એ આપણા ચિત્ત એટલા કોમલ હોવા જોઈએ. આપણે લઈ ત્યારે જેમ હૃદય રહે નિર્ધાર, જો કોમલ ચિત્ત કરી એકાગ્ર મનથી લેશું ને તો આપણા હૃદયની અંદર આપણે ધારણ કરી શકશું. સુંદર સાથજી આગળ કહે છે હિસાબ કરું સાથ દેખ્યો વિચાર, ગુણ જાહેર હુએ પ્રાણ કે આધાર, પરારધ ગુને એક મીંડે સો બઢે, દૂજે સો હર એક યો ચડે. કે સુંદર સાથજી તમે થોડો વિચાર કરીને જોશો ને તો આ રીતે ધણીના ગુણો સંસારની અંદર પ્રગટ થયા છે. કઈ રીતે? અસીમિત શબ્દાતીત પ્રગટ થયા છે. પરમધામ બેસુમાર છે. પરમધામમાં આત્માઓની સંખ્યા પણ બેસુમાર છે, પણ મને ને તમને સમજાવવા માટે બેસુમાર લ્યાએ. સુમાર મેં કે આજે સુમારની અંદર આજે ઇન્દ્રાવતીએ સદગુરુના ગુણ સીમિતમાં બાંધી દીધા. મીંડા મૂકી, આમ તો એના બેસુમાર ગુણો છે, પણ મીંડા મૂકી અને સુમારમાં ગણતરી કરી લીધી. યો કરતે હોવે જેતે, ઇનવિધ ચડતે જાય તે, એ હિસાબ મેરી આત્મ કરે, ગુણ ધની હૃદય અંતર ધરે. કે આમ જેટલા મીંડા હવે વધારે મૂકતા જશું ને તામ ધણીના ગુણો પણ એ રીતે વધતા જશે. ધણીના સમસ્ત ગુણોની ગણના કરતા મારો આત્મા તેમને હૃદયમાં ધારણ કરે છે. કે ના, મને સંતોષ થઈ ગયો. ઇન્દ્રાવતી કહે છે કે હું મારા ધણીના ગુણ લખવા બેઠી અને જે મેં અંક મૂક્યા, જે મીંડા મૂક્યા, જે શબ્દની રચના કરી, એનાથી મને સંતોષ થઈ ગયો. लिखते गुण धनी हृदय आवे, पर डरू जानो कागद में न समाये. આ રીતે ધણીજીના ગુણ લખતા તે ગુણો મારા હૃદયની અંદર અંકિત થઈ જાય છે. એ મારા હૃદયની અંદર પણ, કારણ કે સદગુરુ કેના હૃદયમાં છે? ઇન્દ્રાવતીજી સખીના હૃદયમાં છે.
એટલે કહે છે કે જેવો હું શબ્દનો ઉચ્ચાર કરું છું તો મારા હૃદયની અંદર ભરાતા જાય છે, પરંતુ મને ડર એ છે કે બધા ગુણો કાગળમાં સમાઈ શકશે નહીં. મારા હૃદયમાં તો સમાઈ ગયા, પણ કાગળમાં સમાઈ શકશે નહીં. તેવી રીતે કલમ પ્રત્યે પણ મારું મન ખચકાટ અનુભવે છે કે ક્યાંક ઘડતા ઘડતા એ કલમ પણ ખૂટી ન જાય. કલમની અંદર સ્યાહી ભરી છે, લાકડાની કલમ છે વનરાયની, એની અંદર સ્યાહી ભરી છે, અને એને એ થાય છે કે ક્યાંક સ્યાહી અને કલમ ખૂટી ન જાય. સરફા કરું મેં लिखते स्याही, जिन लिखते अजबीच घट जाए. यो धरते धरते मींडे रहे भराए, वार किरणा यो રહે સમાય. કે ધણીજીના ગુણો લખતા લખતા શાહીનો પણ હું લોભ કરું છું. ધીમે ધીમે પતલા પતલા બારીક બારીક અક્ષર કરું છું. લખતા લખતા અધવચે તેની ઘટ ન પડે, ઘટી ન પડે. આ રીતે શૂન્ય મૂકતા મૂકતા આખો કાગળ ભરાઈ ગયો, તેના ખૂણાઓ અને કિનારીઓ પણ ભરાઈ ગઈ. ઇન્દ્રાવતીજી કહે છે, કેવું સરસ વર્ણન કરે છે. તમને એમ લાગતું હશે કે હંસાબેન લખવા જ બેઠા છે, મીંડા પછી મીંડા મૂકતા જ જાય છે ને એકની એક વાત કરે છે. પણ જે વાત અમારી ઇન્દ્રાવતીજીએ વાણીની અંદર સ્ટમ્પ મારીને કીધું છે કે સાથ આવશે હૃદય આણી, તો ઘોડી ઘોડીને પીસો ને સુંદર સાથજી, તો એ ઔષધિ તુરંત જ અસર કરશે. કોઈ પણ તમે આયુર્વેદિક દવા લેતા હોય ને, એને તમે જોજો, કોઈ એવો પાવડર હોય એ તમે જીભ ઉપર ચમચી મૂકો અને પછી તમે પાણી પીશો ને તો બધે જ ચોંટી જશે. આ તમને હું એક સમજવા માટે કહું છું. અને એ ચમચી પાવડર તમે એક કટોરીમાં લઈ એમાં પાણી નાખી અને ચમચીથી કે આંગળીથી બરાબર મિક્સ કરી અને ઘોળશો ને, અને પછી તમે પીશો ને તો એ તુરંત જ જતો રહેશે અંદર અને અસર તરત જ થશે. અને ઓલું તો તમે એમાં 2 ઘૂંટ પાણીમાં અંદર જતો રહે, અને ઓલું પેલા તમે એક ચમચી ફાંકીની તમે મોઢામાં મૂકશો અને પછી તમે પાણી પીશો ને એટલે ચારેય બાજુએ પાવડર બારીક હોવાને લીધે ચોંટી જાય. પછી તમારે ખૂબ પાણી પીવું પડે, મહેનત થાય ત્યારે અંદર જાય અને અસર પણ લેટ થાય. એમ આ શબ્દ ઇન્દ્રાવતીજીએ જે ચોપાયું લખી છે, આમાં અવતરિત છે, એ તો મારે તમને ઘોડી ઘોડીને કેવી જ પડે કે અસર થાય. એક ને એક શબ્દ આપણે વારંવાર, હું પણ એવી નકટી થઈ જાઉં, તમે પણ થઈ જાઓ કે આપણે આપણા બાળકને એક વાર કહી, 2 વાર કહી, 3 વાર કહી, વારંવાર કહીને એટલે તુરંત જ કહ્યું કરે આપણું કે હાલો આ મમ્મી મંડાઈ પડી છે, એકની એક વાત 1000 વાર કરે છે. એમ આ 27મી ચોપાઈ આવી અને હજુ લગભગ છે ચોપાઈ 50 ચોપાઈ છે આ ગુણની, તો એમાં એ જ વાત આવશે. એટલે તમે કંટાળતા નહીં, વચ્ચે વચ્ચે ક્યારેક મસાલા મૂકતા જશું, પણ આપણે પૂરું તો સાક્ષર કરવું છે. સમજવા માટે બેઠા છીએ, આપણી પાસે ટાઈમ છે. આ કોઈ એવું પ્રવચન નથી કે મને 20 મિનિટનો ટાઈમ મળ્યો છે એટલે હું 20 મિનિટમાં મૂકી દઉં. આજે નહીં તો કાલે કામ આપણે દરરોજ 1 ડ્રોપ્સ અમૃતની લેવાની એટલે લેવાની જ. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે ક્યાંક આ ખૂટી ન જાય અને કાગળના ખૂણે ખૂણા પણ ભરાઈ ગયા. હવે શું કરવું? એ કાગળિયો પૂરન ભયા સહી, સ્યાહી કલમે કછું બાકી ના રહી. અબ એ ગુણ ગીનું મેં નીકે કર, આતમ કે અંદર લે ધર. કે હવે 14 લોકની આખી ધરતીથી બનેલો કાગળ પણ પૂરો થઈ ગયો. લખતા લખતા શાહી અને કલમ પણ કઈ બચ્યું નહીં, એ પણ બધું પૂરું થઈ ગયું. હવે હું સદગુરુના ગુણોને મારા હૃદયમાં ધારણ કરી અને તેને સારી રીતે ગણી લઉં. પેલા આપણે લખી, આપણી વાત કરીએ તો ભણતા ત્યારે કે પેલા આપણે
જે હોમવર્ક આવ્યું હોય ને એ લખી અને પછી આપણે વાંચી અને પછી આપણે આંખ બંધ કરી અને વિચાર કરી કે એવો પેરેગ્રાફ બનાવી, એવો આર્ટિકલ બનાવી કે એ આખું આપણા હૃદયની અંદર અંકિત થઈ જાય. લખવામાં બહુ વિસ્તાર થયો હોય સાચી, કારણ કે આપણે ભણતા, આપણને ખબર છે, આપણને નિબંધ આવતો, વાર્તા પણ આવતી, આલેખ પણ આવતા, કે શબ્દને જોડીને તમે વાર્તા બનાવો, પોઈન્ટ આવતા વાર્તાના. અને પછી મોટી વાર્તા આવતી, એમાંથી પણ આવતા કે એક પેરેગ્રાફ આ મોટી વાર્તામાંથી સાર ગર્ભિત શબ્દ કાઢી અને તમે અલગ એક પેરેગ્રાફ બનાવો. આવતું ને? એમ ઇન્દ્રાવતીજી કહે છે કે કાગળ ખૂટી ગયો, કલમ ખૂટી ગઈ, શાહી પણ ખૂટી ગઈ, હવે આ બધા ગુણોને હું મારા હૃદયની અંદર ધારણ કરી અને સાચવી અને રાખીશ. એક ઇન્દ્રાવતીને સાચવવાનું છે સુંદર સાજી? ના, મારે ને તમારે પણ અત્યારે સાક્ષાત સ્વરૂપ બંને ધામની અંદર બિરાજમાન છે. જો આપણી નજરમાં આવે તો આપણે પણ એ કોશિશ કરી લેવાની સુંદર સાજી. એ તો ગુણ ગીને મેં ચિત લ્યાએ, પર ધની इन धनी के गुण या में न समाये, भी करो तुझे लिखने का ठाम, ગુણ लिखने मेरे धनी श्री धाम. કે આ બધા ગુણોને તો મેં ધ્યાનપૂર્વક ગણ્યા, ઇન્દ્રાવતીજી કહે છે, પરંતુ મારા ધણીના ગુણો આવા કાગળમાં સમાઈ શકતા નથી. હવે ગુણોને લખવા માટે બીજું કોઈ સ્થાન હું શોધી કાઢું? એક તો આ વનરાય, આ ધરતીમાં લખ્યા, પણ હવે કહે છે કે હું બીજું સ્થાન શોધી કાઢું, કારણ કે ધામધણીના બીજા ગુણો પણ મારે લખવા છે. એ ગુણ મિલ જમે ભય જેતે, એ ગુણ મિલ જમે ભય જેતે, यावित ऐसे कागद लिखे एते, ऐसे कागद ऐसी स्याही कलम, माहे बारीक आंख लिखे है हम. કે બધા ગુણો મળીને જેટલા પણ ગુણ થાય છે તેનાથી તો આવા કેટલાય કાગળ ભરાઈ શકે છે, પણ આવી જ કલમો અને શાહીની કાગળો પર મેં ધણીજીના ગુણોની સંખ્યા બારીક આંકડાઓની અંદર લખી છે. ઇન્દ્રાવતીજી કહે છે, इन कलमों की मैं देखी अनि कछु करना सकी बारीक घनी, ए गुण गिन में इकट्ठे किए सो अपने हृदय में लिए. કે આ કલમોની અણી મેં જોઈ તો મને લાગ્યું કે આથી બારીક અણી તો હું નહીં કરી શકું. કેટલી બારીક અણી? કે સોયના નાકા જેટલી, એટલી તો એનાથી તો હવે બારીક નહીં થાય. તેમ છતાં આ બધા ગુણોને એકઠા કરીને મેં ગણ્યા અને તેને મારા હૃદયમાં મેં ઉતાર્યા, બારીક કલમ અણીથી લખ્યા. કારણ કે જગ્યા પણ વધારે રોકે નહીં તો કાગળ ખૂટી જાય, સ્યાહી પણ વધારે જોઈ નહીં તો સ્યાહી જ ખૂટી જાય. એટલે કહે છે કે કથુએ પાઉકા કલમે સમારી, જો સબુદ્ધ બલ રાસ કર કાટ કે બલ, એક જીવ કહેત હૈ કથુઆ, એ જો જીમી પર પેદા હુઆ. એને કથુઆ નામનું એક કીટક આવે છે, જંતુ. એ આ સંસારની અંદર ઇન્દ્રાવતી કહે છે કે કથુએ કે પાँव का गुण जेता भाग, कलमों की टाक में देखी चीरलाल, इन अनियो आंक लिखे यो कर, એ જેતા કાગદ એતી બેર ફેર ફેર. કે કથુઆના પગ એકદમ બારીક હોય. કથુઓ એટલે મારે જોવું પડશે ડિક્શનરીમાં, શાયદ કરોડિયો હશે. કરોડિયાના કેટલા પગ હોય? કેટલાય બધા પગ હોય. હવે એ પગ કેટલા પતલા હોય? એ પગના કરોડમાં હિસ્સા જેટલી અણી મેં કરી છે આ લેખણની, કલમની, અને એનાથી મેં ગુણો લખ્યા છે. તમે વિચાર કરો ઇન્દ્રાવતીની બુદ્ધિ ક્યાં ગઈ? કે કથુઆના પગનું એને દ્રષ્ટાંત આપ્યું કે એને તો કેટલા પગ હોય, કરોડિયાને કેટલા પગ હોય ને કેટલા પતલા હોય. અને આપણે ઘણી વખત દ્રષ્ટાંત દેતા હોય, આપણે ઘણી વખત સંસારની અંદર કહેતા હોય કે ભાઈ તું પારાયણમાં ન આવી કેમ, તમે અમારા ઘરે લગ્નમાં કેમ ન આવી?
તો આપણે કઈ ભાઈ થઈ ગયા ને સારી રીતે, કરોડિયાનો એક પગ ભાંગી જાય તો શું ઈ લંગડો હાલે? આપણે કહી દઈએ ને કે કરોડિયાનો એક પગ ભાંગી જાય તો ઈ લંગડો ન હાલે. અને જો અમારા અસ્મિતાબેન એમ કે છે કદાચ ખજૂરો, કરોડિયો કે ખજૂરો, હવે ઈ મને ખબર નથી પણ અસ્મિતાબેન કહે છે કે ખજૂરો કહેવાય હશે. હું ડિક્શનરીમાં જોઈ લઈશ કથુઆનો અર્થ શું થાય. હવે એના પગમાં જે એનો પગ છે પતલો, એનાથી કરોડમાં હિસ્સામાં હું કલમ બનાવું. હવે એ કલમ ઇન્દ્રાવતીએ કેવી કરી હશે સુંદર સાતજી, એ આપણી દ્રષ્ટિમાં સમાય. એ તો બેસુમારની વાત ઇન્દ્રાવતી કરે છે કે એટલી કલમથી હું મારા સદગુરુના ગુણો હું લખવા બેઠી છું. સુંદર સાતજી, યો लिख लिख के मैं गुण गिने गुण पर मेरे धनी के गुण है अतिगण, ए गुण मिलाए के इकट्ठे किए सो निके कर में चित में लिए. કે આ બધા ગુણોને મેં ગણી અને એકત્રિત કર્યા છે અને સંખ્યાતીત છે. આ બધા ગુણોને મેળવી અને એકઠા કર્યા અને સારી રીતે મેં મારા હૃદયમાં ધારણ કર્યા, એવું ઇન્દ્રાવતી કહે છે. અને આપણે પણ ધારણ કરવાના છે સુંદર સાતજી. તો આવું સમય આજે પૂરો, કાલની વાત કાલે મળશું. રાજજીની તો ઈચ્છા હોય જ અને આપણી પણ ઈચ્છા હોય જ. તો આપણે આવતીકાલે 7 વાગે મળશું. ઘરમાં મહેમાન છે, પૂજા કરે છે, માતૃશ્રી પધાર્યા છે, તેમની પણ હવે સેવા કરશું. અને કાલ 7 વાગે કદાચ આ પ્રકરણ ગણતરીનું જ છે. અને સુંદરબાઈની વાત પણ આમાં ઘણી બધી લખી છે. 50 ચોપાઈ છે. હજી 2-3 દિવસ લાગશે સુંદર સાતજી. શું કરશું વિતક દરમિયાન? વિતક દરમિયાન ચર્ચા ચાલુ રાખશું કે બંધ રાખશું? તમે કોમેન્ટ કરીને કહેજો કાલે. કારણ કે જો વિતકમાં તો ઘણા બધાનું સવારમાં મારા શ્રીનું જ શરૂ થશે 7:30 વાગે. તો તમે ચર્ચા સાંભળશો કે આ સાંભળશો? વિતક સાંભળશો ગુરુજીનું. પરિમ સખી મહારાજનું 7 વાગ્યામાં શરૂ થશે. અને મારું તો રાત્રે છે 9 વાગે, એટલે વાંધો નથી. હું તો કોઈ પણ ટાઈમ કરી શકું. પણ પછી તમે વધારે સાંભળશો તો પચશે નહીં, ખીચડો થઈ જશે. કેટલું સાંભળશો? દિવસમાં દેહુરી પણ અશ્વની કુમાર પણ જશો. એટલે જોવું ગુરુજી શું આજ્ઞા કરે છે એ પ્રમાણે આપણે કરશું. નહીતર વિતક પૂરું થાય અને હું આવીશ એટલે જન્માષ્ટમી, અને જન્માષ્ટમી પછી નંદ ઉત્સવ, અને નંદ ઉત્સવના બીજા દિવસથી જ આપણે વાણી ચર્ચા કરશું. પણ અગાઉ હું એટલા માટે કહું છું કે તમે વિચારી લેજો. જો તમને ટાઈમ અનુકૂળ હોય તો ઠીક છે, નહીતર હું કાંઈક સેટિંગ કરીશ. કારણ કે જ્યાં હું જવાની છું ને ત્યાં પણ મારે 2-3 ક્લાસ લેવાના છે, બેસવાનું તો નથી જ. એટલે ટાઈમના સેટિંગ પ્રમાણે અને ગુરુજીના આદેશ પ્રમાણે આપણે ચાલશું. આવતા સોમવાર સુધી તો છું જ, એટલે હજુ 7 દિવસ તો તમને ચર્ચા મળશે જ. તો આવો, આજનો સમય પૂરો થયો. આવતીકાલે મળશું 7 વાગે. ત્યાં સુધી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા